દર્શન બાદ ભગવાન જગન્નાથજી છે તેઓ સાક્ષાત આજે પોતાના મામાના ઘરે એટલે કે મોસાળમાં આજે સંસ્કૃતમાં જવાના છે અને એ જ મોસાળમાં સાથે અહીંયા ભગવાનનો દિવસ આપણે સ્વાગત કરવાના છે સીધા જે દ્રશ્ય જાણે ભગવાન જગન્નાથજી શાહી મજાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક તરફથી ગજરાજ પ્રસ્થાન કરી ચૂક્યા છે મંદિરના બહારથી 14 જેટલા ગજરાજ જે ગણેશ સ્વરૂપ છે શુભ કાર્ય થઈ રહ્યું છે શુભ મુહૂર્તમાં થઈ રહ્યું છે શુભ તિથિ છે શુભ નક્ષત્ર છે અને 108 કળશ જ્યારે ગાડામાં લઈ જવાના છે સાબરમતી નદીના કિનારે કે જ્યાં પવિત્ર જળમાં ગંગા પૂજન કરવામાં આવશે ત્યારબાદ એ જળ અહીંયા મંદિરમાં લાવીને ભગવાનનો જ્યેષ્ઠાભિષેક કરવામાં આવશે ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવશે અને આ પવિત્ર ઘડીની ઉત્સાહ ઉમંગ આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે અને આસ્થા ઉમંગ કરતબોમાં પણ દેખાઈ રહ્યા છે ભજન મંડળીઓના સંગીતની ગૂંજમાં પણ દેખાઈ રહ્યા છે જય કૃષ્ણ જય જગન્નાથના નાદ સાથે આજે આ યાત્રા નીકળી ચૂકી છે અને ગાળા આપ જોઈ રહ્યા છો કે હજી પણ ક્યાંક મંદિર પરિસરમાં દેખાઈ રહ્યા છે પણ થોડીક જ વારમાં આ તમામ ગજરાજ તો પ્રસ્થાન કરી ચૂક્યા છે અને 108 કળશ આ કળશમાં આપ જોઈ રહ્યા છો કે ઉપર શ્રીફળની સ્થાપના કરવામાં આવી છે આસોપાલવના પાન મૂકવામાં આવ્યા છે કે જે રીતે આપણે કળશ સ્થાપન કરતા હોઈએ છીએ તે રીતે તિલક કરીને સ્વસ્તિક કરીને આ કળશને તૈયાર કરવામાં આવ્યા છે અને આ કળશમાં પૂજન કરવામાં આવશે કે જ્યારે પવિત્ર તીર્થજળ ઉમેરવામાં આવશે સતયુગ હોય ત્રેતાયુગ હોય કે દ્વાપર યુગ હોય આ તમામ યુગોમાં કે પછી કળિયુગ હોય જ્યારે પણ રાજા નગરચર્યાએ નીકળતા હોય છે પહેલાં તેમનો કરવામાં આવે છે રાજ્યાભિષેક જ્યેષ્ઠાભિષેક માળા સમાન 108 કળશને ભૂદર નદીના આરે સાબરમતી લઈ જવામાં આવે છે અને જે બાદ તેમાં જળ લાવીને ભગવાનનો જ્યેષ્ઠાભિષેક કરવામાં આવે છે તે કળશને લઈને આજે માથે બિરાજમાન કરીને અનેક ભક્તો છે તે આ જળયાત્રામાં સહભાગી થતા હોય છે અને એટલું જ મહત્વ આ જળયાત્રાનું પણ રહેલું છે ત્યારે અનેક ભક્તો છે તેમાં પણ આતુરતા જળયાત્રામાં સહભાગી થવાની જોડાયેલી હોય છે અને વર્ષોથી અહીંયા આ જળયાત્રામાં હાજરી આપીને ભગવાનની સેવાનો અનેરો લાહવો પણ લેતા હોય છે બેન આજના દિવસની ખુશી કેટલી હોય છે એક જળયાત્રાનો પહેલો પડાવ રથયાત્રાનો કહેવામાં આવતો હોય છે ત્યારે કેવી તૈયારીઓ કેટલી ભક્તો આતુરતાથી આ દિવસની રાહ જોતા હોય રથયાત્રાની શરૂઆતની તો જ્યારે રથની પૂજા થાય ત્યારે શરૂઆત થઈ જાય પણ જળયાત્રા એટલે ભગવાન નહીં ધોઈને તૈયાર થઈને સાજ સજીને જાણે આપણને મળવા આવતા હોય એવો અનેરો આનંદ આજે અમને થઈ રહ્યો છે જગતનો નાથ જ્યારે સામે ચાલીને ભક્તોની સાથે રહેવા આવતો હોય 15 દિવસ સુધી હવે વિગ્રહ રહેશે મંદિરમાં મોસાળમાં જવાના છે એટલે એક દુઃખની વાત કે ભક્તો અહીંયા આજે ભગવાનને નહીં જોઈ શકે એની બી કેટલી એક ભક્તોની લાગણી જોડાયેલી શ્રદ્ધાથી જોઈએ તો અમે ભગવાનને અહીંયા જ ફોટામાં પણ સાક્ષાત દર્શન કરી શકીએ છીએ અમારું રોજ આવવાનું હોય છે એટલે ભગવાન અમને મૂકીને આમ ધાર્મિક પ્રસંગની રીતે મોસાળ જાય છે પણ હૃદયથી તો એ અમારી સાથે અહીંયા જોડાયેલા જ છે અને 15 દિવસ અમને ખૂબ જ આનંદ કરાવડાવે છે જય જગન્નાથ જય જગન્નાથના નાદ સાથે ભક્તોનું ઘોડાપુર છે તે મંદિરમાં ઉમટ્યું છે ને જળયાત્રામાં હાજરી આપશે જળયાત્રામાં સામેલ થશે ને જય જગન્નાથના નારા સાથે જળયાત્રાનો પ્રારંભ છે તે થઈ રહ્યો છે कैमरामैन संदीप राठौड़ साथ दिव्या चौहान संदेश न्यूज अहमदाबाद। भगवान जगन्नाथ जी की रथ यात्रा से पहले कई दिनों पहले अलग अलग जो विधि होती है उसमें आज खास तौर पे जल यात्रा निकाली जाती है जो अहमदाबाद के साबरमती के तट पे ये जल यात्रा निकाली जाती है और 27 तारीख की ये रथ यात्रा की सभी प्रकार की तैयारियां जिला प्रशासन द्वारा मंदिर ट्रस्ट द्वारा सामाजिक संस्थाओं के साथ मिलकर ये यात्रा को यादगार यात्रा बनाने की तैयारियां की जा रही है। तो जड़